ખૂબ ખૂબ ધન્યવાદ. પવિત્ર પાવન ભૂમિ અજીમોના મુકામ જે લાલભાઈનો પરિવાર, મુકેશભાઈ, પરેશભાઈ, અલ્પેશભાઈ એમનો સહપરિવાર મળી ને લાલભાઈની નિર્વાણ તિથિ એટલે 6ઠ્ઠી નિર્વાણ તિથિ નિમિત્તે જે સંત સમાજનો યોગ રાખ્યો એ માટે એમને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય. બાપ કેમ ધન્યવાદ આપવામાં આવે છે? બાપ હમણાં મોબાઈલની વાતો થતી હતી કે મોબાઈલમાં ચાર્જિંગ થઈ ગયું હોય તો એને ચાર્જર કરવું પડે. બાપ ચાર્જર કરો તો એ ચાર્જર આખો દાડો ચાલે. એ નિમિત્તે આ જે નિર્વાણ તિથિ છે ભજન સત્સંગનો યોગ રાખ્યો એ યાદીમાં લાયા. બાપ કોઈને ભૂલાઈ જાવે કે લાલભાઈ માસ્તર કેવા હતા, નિષ્ઠાવાન હતા. એમની નિષ્ઠા એટલે આખું નિષ્ઠા હતી અને શ્રદ્ધાના એક જરીક પણ માનતા નતા. અને શિક્ષક હતા તો પણ નિષ્ઠા હતી એવી. જો 5 મિનિટ વહેલો કોઈ શિક્ષક ન આવે તો દરવાજા બહાર. એટલે એમની નિષ્ઠા હતી ને આધીનતા હતી. બાપ એટલે આ પ્રતાપ છે નિષ્ઠાનો બાપા. એટલે આ પરિવારના કોટી કોટી વંદન. આજે આ વ્યાસપીઠને દીપાવનાર પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ ક્ષત્રિય અમારા સદગુરુ દાતા વામૈયા નિવાસી નટુરામ મહારાજ, શોભારામ મહારાજ, કરથનરામ મહારાજ, હીરોમ મહારાજને આજ ગામના એટલા વયોવૃદ્ધ તમે એમનો જુઓ શરીર એવા મોહનરામ મહારાજ એટલો બધો ભજન ઉપર ભાવ એમનો. જો એમનું શરીર જુઓ પણ ભાવ જુઓ, ભાવ કેટલો ઊંચો છે. બાપ અને આપણે તો કદાચ પોણતમાં જો તો કે થાક લાગ્યો સાથ નહીં જવું. બાપ હવે શરીર જે પહેલા કરતું એ નહીં કરતું તે છતાં પરમાત્માના નામમાં લીન છે. બાપ હાલે જુઓ. એટલે જેને આ સર્વ શિકારીઓ અમને ખૂબ પરમણ આપ્યા હતા મહાપુરુષે બધા પરમણ. જેને આ પરમાત્માનો શરણો સ્વીકાર્યું એમને કોટી કોટી વંદન કરવામાં આવે. બાપા આપણા વેદ પુરાણો શાસ્ત્રો કહેતા હોય કે ધન ધને કુળને વંદું, જે કુળમાં હરિદાસ્યા કોટિત વર્ષ તેની જનેતાને પવિત્ર પુત્ર પ્રકાશા. વેદ પુરાણ ભાગવત વંતા ગીતા આકોજર ગાવે, ત્રિભુવન તારણ દેવનો મહિમા કયો ના જાવે. આવા મહાપુરુષોનું વર્ણન કરવું એ બાપ. અમારા મહારાજને માતાજીને દેશ વિલીન થઈ ગયો. બાપ બ્રહ્મા વિલીન થયો. હવે એ દિવસે જો પરિવારના ભજનનો શું પ્રતાપ છે. બાપ એ દિવસે દેરાસના પ્રોગ્રામ હતો. બાપ અમે બધા ભેગા હતા. આજીવના મહાપુરુષોના અમે બધા ભેગા હતા. બાપ અને પ્રોગ્રામ અહીંયા હતો ને 9 વાગે 8:30 દેહ છૂટી ગયો. બાપ આપણે જપીએ તરત ફોન કરે એમના દીકરાઓ અને આજુબાજુના જે સાથ સહકાર આપવા વાળા કે દેરાસના ભજનનો મહેમા ચાલુ છે ત્યાં વિક્ષેપ ના પડવો જોઈએ. હવે અહીંયા માતાજીનો દેહ વિલીન થઈ ગયો પણ બાપુને એ સમાચાર આલ્યા નહીં. ખબર પડી ટાઈમની કે 1 વાગે હવે ભજન વિસર્જન થયું છે. તારી પાસે ફોન ગયો કે તમે વામઈ આવો. બસ આ ભક્તિનો પ્રતાપ છે. બાપ કારણ કે અહીં હરક શોકની એટલી ના હોય. મારા બાપ પણ ભાઈ કીધું કે ગંગા સતી કે એ પાનભાઈ હરક શોકની હેઠકી ન આવે હોય તો મારા બાપ હરે કે ન હોય કે શોકે ન હોય. જો બાપુને કાલે 24 તારીખના મહાપુરુષો પધારવાના છે તે છતાં એનો વિવેક બધો કરવાનો છે તે છતાં આમંત્રણ આવ્યું કે હું આવી જઈશ. મને તો એમ હતું કે બાપુ કદાચ આવે કે ન આવી શકે પણ હાજરી આપી દીધી. બાપ મને
સંત મહાપુરુષે કીધું છે કે એમને કદાચ જવું હોય તો આપણે રજા આપી દે છે, પણ આ તો સંતની સભા બાપ એટલે સમય તો જાય, એટલે આવા મહાપુરુષોને કોટી કોટી વંદન કરું છું બાપ, ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ પરિવારના પણ કોટી કોટી વંદન કરું છું, જે આવો પરિવારે આવો જ સત્ સમાગમનો યોગ રાખે. આપણે તો લાવો લેવા જ બેસવાનો છે બાપ, આપણને કંઈ નડે એવું નહીં, લાવો લેવાનો જ છે. હવે પરમાત્માને કદાચ વાત કરીએ, ભગવાનની વાત કરીએ, રોમાપીરની વાત કરીએ, રામચંદ્રની વાત કરીએ, કૃષ્ણની વાત કરીએ તો કેટલા વર્ષ થઈ ગયા, વર્ષો નીકળી ગયા. અને હોનાની વાત કરો તો હોનાના કેટલા વર્ષ થયા અહીં, તો હાલ છે કે નહીં? પેલું હતું કે નહીં? પેલા રોમ હતા નતા નહીં હોય, આ હોનું છે તો એ ના હોય, રામચંદ્ર ભગવાન ના હોય, રામપીર ના હોય, હોનું એમના પહેલું છે તોય છે. પણ ઘાટમાં આવે બાપ, ઘાટ એનો ઘાટ બદલાય, હોનું બદલાય નહીં. પરમાત્માનો ઘાટ બદલાય, પરમાત્મા ના બદલાય મારા બાપ. અંતર ચામુંડા કઈ નહીં છે અને અત્યારે શક નહીં, પણ તમે ખોળો એમ નથી, તમે જે રીતે ખોળો એમ નહીં. સંતના મુખે વાતો કરી રહી છે. અમારો લાલભાઈ બોલી રહ્યા છે, તમને ખબર પડે બાપ? બોલે છીએ, તમે બોલાવો જો બોલાવતા આવડતું હોય તો, અને અમે બોલાવીએ. તમે સજીને બોલાવો જો બોલાવતા આવડતું, અમે બોલાવીએ, બોલીને બતાવીએ ને હાથે પકડાઈએ અને ન્યાયને નિરખાઈએ બાપ. આ સંતની વ્યાખ્યા, પણ આ વાત સમજાય એવી નહીં, વાત ઓમ છે બાપ. કારણ કે માટી, હવે આ આપણે માટલું હમણાંથી બન્યું, હવે એમાં શું છે? પણ તમે શું કહો છો? માટલું માટલું માટલું, ઘડો ઘડો ઘડો, માટી કહેતા નહીં કોઈ. કારણ કે કારણ માટી છે, પણ ત્રણ કારણ ભેગા છે બાપ. કારણ, સાધન કારણ ને નિમિત્ત કારણ, એટલે આ ઘાટમાં આવી ગયું બાપ. મહાકારણ, સાધન કારણ ને નિમિત્ત કારણ. સોનું તો એમની વાત છે બાપ, પણ એ ત્રણ કારણ ભેગા છે એટલે ઘાટમાં આવે. આમ ઘાટમાં આવે એવું નથી. સતત સળંગ બાપ આ સૂચર. પણ આપણે શું છે? ગોઠ વળી જઈએ બાપ. આ ગોઠ છૂટે નો ત્યાં સુધી દેખાય નહીં. એટલે માટીની કારણ છે અને જે પ્રજાપતિ જોય એ નિમિત્ત કારણ છે, જે એનું ઓજાર બનાવવાનું જોઈએ સાધન કારણ છે બાપ. એટલે આ ત્રણ ભેગા છે એટલે ઘાટમાં આવ્યું, માટલું બન્યું છે. તો માટી જ મારા બાપ છે, તો સોનું જ. પણ ઘાટમાં ઉપયોગમાં લેવું હોય તો ઘાટમાં લાવવું પડે મારા બાપ. કોઈ કાર્ય માટે કાર્ય ને કારણ જુદું નથી. કાર્ય કારણ એક જ છે, પણ એને કાર્યમાં લાવવું હોય તો આ ત્રણ કારણોના મેળ આવે એવો નથી બાપ. હોલું લકડી પડી હોય તમારા ઘરમાં તો તમે કોટી ના પહોંચી શકો બાપરા બાપ. લગ્ન પ્રસંગમાં જાઓ તો લકડી 10 તોલાની સર બોધીને જઈ શકાય? એને ઘાટમાં લાવવું પડે મારા બાપ. આ બધા ઘાટ છે, અઘાટ છે, પણ ઘાટમાં આવ્યા મારા બાપ. એટલે આ બધું ભૂલાઈ જવાનું કે આ ટૂંકીઓ છે, વેટી છે, કોઈ સોનું ન કહે. વાળી કે વેટી કે નથડી કે બીજું ગમે તે કે ઘાટમાં આવે એ કે, પણ પેલું કે ને હોલું છે એમ કોઈ ના બોલે. પણ આ મહાપુરુષે ખૂબ સંતા ઉપર ભાર મેળ્યો. સદગુરુ સંતની વ્યાખ્યાવાળા મેળ આવે એવો નહીં. આપણે બાપુને વફળવાના છે એટલે એક પદ બોલું, સાથ સહકાર આપજો. ગોરો મારા ઘેર પધાર્યા સાહેબ, ગુરુ
શબ્દો લાગશે અમને વાલા રે હતું અળવું સળવું કર્યું ગુરુ મારા રે હતું એવડું સવલું કર્યું છે ગુરુ મારા રે હવે સખી કોણ માથામાં ધૂળ કાઢે રે હવે સાથે કોણ બધા બધું ખાવે રે વાલો અમને ખૂબ તે લાડ લડાવે રે વાલો અમને ખૂબ તે લાડ લડાવે રે બંગલામાં બેઠા તે ગાંઠ ગળાવે રે બંગલામાં બેઠા તે ગાંઠ ગળાવે રે બંગલો તો માલો ખોલે વાલો અટકાવે રે બંગલો તો વાલો અટકાવે વાલો ખોલે રે બંગલામાં વાલા પડે સૌ બોલે રે બંગલામાં વાલા વડે જાઉં બોલે રે બંગલાની કોચી ગુરુ નાયત તાળું રે બંગલાની પૂછી વાલા ને આંખ તારું રે કાહે બાપુ સતના બાઉર તારું રે કાહે કહે સત્ય ચાલો યમુન ધારી રે વડોદરાના ગાયકવાડ મહારાજની આ વાણી છે અને ગાયકવાડ મહારાજ આપણા ગુજરાતના રાજા ટેડીમના રાજસ્થાન સુધી એમનો ડંકો વાજી રહ્યો હતો ને એ ગાયક મહારાજને જો સાસુ સમજણું ને ગુરુનું શરણ સ્વીકારી લીધું હતું બાપ અને એમને વાણી પછી આ રચી કે ગુરુ મારા ઘેર પધાર્યા ઘર એટલે સમજણના ઘરમાં આવી જવા ગુરુ મારા ઘેર પધાર્યા કુળની મર્યાદા મેરી કુળની મર્યાદા ની આ જે દેહની મર્યાદા છે એ છૂટી ગઈ બાપ કે હું દેહ છું આ દેહનો ભાગ છૂટી ગયો બાપ દેહાતીત થઈ ગયા પછી કે દેહની મર્યાદા હવે મેં તો મેલી બાપા હવે કઈ જગતનો વેણ જે રે મને ઝેરના પ્યાલા જેવા લાગે છે આ બધું બોલે છે એ બધું મને ગમતું નહીં આ આવમ નહીં આ વમ જ છે અને ગુરુજીના શબ્દ લાગે વાલા વાલા કે ગુરુજી સત્ય પકડાયું અને સત્ય બતાવ્યું કે આ જે વસ્તુ સાચી છે હતું હારું અને ગુરુ મારે કર્યું હળવું એટલે તમારી સમજણમાં જે હળવું હતું એ હળવું સદગુરુ મહારાજ કરે કારણ કે અંધારું થોડુંક હોય અને કાળું દોયડું પડ્યું હોય તો તમે આમ જુઓ તો મારા જેવો ઓછું ભાળતો હોય તો એમ કે હાફશે એટલે બીજો આવે કે હોય કે હાફશે પેલો આવે તો હાફશે પછી લાવો લે કે લાકડી લાવો દેખાડ લાવો કે સોયડી તો હાફ ખસ્યો નહીં પછી એ બાપા તમે જો તો તમારો પોસ નાળિયેર કર્યો પણ આ તો એમ નહીં રહ્યો કોઈને વણા કોઈ માન્યું કોઈને હુકડી મારી કોઈને બીજું માન્યું પણ હાફજો નહીં એમ કરતા કરતા અમારા બાપુ જેવા નટુરામ મહારાજ જેવા આવ્યા કે ભાઈ હું છે કે પેલો હાફશે પણ જતો જ નહીં પેલો કે મેં તો કોઈ નાળિયેર માન્યા તોય ન ગયો અગરબત્તી માની તોય ન ગયો એટલે બાપુએ નિરીક્ષણ કર્યું કારણ કે ભાઈ લાવજો કોક પ્રકાશ કરે એવું એટલે બેથી કે દીવો કર્યો એટલે ફટ થઈને અજવાળું થયું એટલે દોયડું દેખાણું પેલા કે ભાઈ કે આ તો દોયડું છે હવે મારું એમ કહેવું કે પહેલા દોયડું હતું કે દીવો કર્યો કે દોયડું હતું હતું તો દોયડું પણ કલ્પ્યું તો હો હાપ કલ્પનામાં આવ્યો કલ્પનામાં હાપ આવી ગયો હતું તો દોયડું જ કઈ ગુરુ મહારાજ આયા એમને પ્રકાશ કર્યો દોયડું બનાવ્યું ને હતું તો દોયડું જ પણ આપણી કલ્પનામાં આવી ગયું આ બધું અને જો સુધી આ કલ્પના ના જાય તો સુધી સીધું થાય નહીં એટલે ગુરુ મારે હતું હળવું અને કર્યું સળવું જેને જેને આ સદગુરુ મહારાજ ચરણો શીખવાડ્યું જે આ ભજનમાં આવે ને ભજનમાં બે એમને કોટી કોટી વંદન કરું છું કાકા
નોમનો તો આવો છો ભગવાનના નામમાં આવો એટલે ખૂબ ખૂબ ધન્યવાદ છે. આવા બેહવા મળ્યા, ભજન રાખવા મળ્યા, વાણીઓ બોલવા મળ્યા. પરમાત્માની જે વાણી બોલો ભગવાનના નામની સભા. અને જે પરમાત્માના હમું ડગલું ભરશે એનો જેકાર થવાનો એટલે સદગુરુ મળવાના ભગવાન હમો તમારો ઈશારો છો. અને જેના ભેગા ભગવાન હશી તો પછી દુર્યોધન ની કે રાવણ રહે નહીં, પણ ભગવાનના ભેગા છે ઓછી ભાવ. અને ભગવાન ભેગા નહીં હોય તો વિશ્વ પિતા કે જોડે કરણ જેવો હશે મહાન દ્વાનેશ્રી તોય રહે નહીં, પણ ભગવાન ભેગા હશે તો તમને કોઈ વોકો વાળ કરી શકો. અત્યારની કાળમાં તમારો વોકો વાળ થાય એવો નથી. આટલું બોલી મારી વાણીને સદગુરુ મારાના ચરણમાં વિરમું છું. બોલીએ સદગુરુ